શું તો સંત બેઠો એટલી વાર બંધ થઈ જાય, સંતની વાત સાંભળે, સંતની વાતમાં તલીન થઈ જાય, એવું હોય તો એનું કામ થાય. હામે બોલ બોલ કરે એ કામ ન કરી શકે. એને તો ડેડિકી વાળું થાય કે હું બધાને મોટો હોય, ફૂટી જાય ત્યાં સુધી તાણે, પણ એને ખબર ન પડે. પણ ખરેખર એવા સંતો એવો ભટકાઈ જાય તો ધીરે ધીરે એવા માણસ સુધરી જાય ધીરે ધીરે. હવે એક બે વાર ઝપટમાં આવી જાય ને તો પછી સુધરી તો જાય. એટલા માટે આપણે આ સત્સંગ ચાલુ રાખવાનો. આપણે એ ભાઈ પાસે એમ કહેતા હતા કે હું પૂનમને આવ્યો હતો તમને મળવા, એ કહેતો તમને મળાવે પણ તમે ઉપદેશ આપતા હતા કોઈ ઝૂંપડીમાં, મળી ન શક્યો કે તારા ભાગમાં નહીં આવે કીધું. ભાગમાં હોય તો દર્શન ન થાય, મળે ને. ભાગનો ઉદય થાય તો ભેગું થાય ને કે ન થાય. એટલા માટે જ્યારે જ્યારે કોઈ બીનો ભાગનો ઉદય થાય ત્યારે સત્સંગ મળે. ને એક તો આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, ભાગશાળી છે એટલે મળ્યો, પછી ગુરુ મળે એ એનાથી મોટું ભાગ. અને ગુરુ મળ્યા પછી આપણે ભક્તિ કરીને આમાં નીકળી જવાનું. એટલા માટે તમે તો બધા ભાગશાળી છો. રોજ આપણને થોડો કે ઘણો સત્સંગ મળે, એક કરી આધી મેં પુલિયાદ તુલસી સંગત સંત કે મટે કોટી અપરાધ. આટલો સત્સંગ મળી જાય ને તો આપણું બધું ઘણું કામ થઈ જાય. થોડો પણ ઘણો સાચો સત્સંગ મળવો જોઈએ. આપણે ભજન કરીએ છીએ લગતો મળવો જોઈએ, બીજો નહીં. આપણી વાણીઓ પણ આપણે એવી જ ગાઈએ છીએ અને લગતી આધ્યાત્મિકને લગતી. બીજું ઠીક છે, 2-5 વાણી ગવાય તો વાંધો નથી, ગાય બધાય એ માણસને પાટે પડવા માટે. હમણાં ગાયું ને કે આવા મારા પ્રભુ નથી પોહાતો, ને ગાયું ગાવું પડે. એવું જોવું જોઈએ કે ભાઈ આ અવરે માર્ગે ચડતા હોય તો કે આવું ભગવાનને પોહાતું નથી, ભગવાન આવું કંઈ કહેતા નથી, એટલે આપણે આવું ન કરવું જોઈએ. એટલે પાટે ચડાવવા માટે વાણી ભયાનક એવી વાણી થાય, બીવરાવાળી વાણી કોઈ ભડકાવાની વાણી હોય, પણ છેવટ તો આપણને કામ તો આધ્યાત્મિક વાણી કરે, આત્મજ્ઞાનની જ કરે. નિર્ગુણી વાણી આપણી પોતાના નિર્ગુણ એટલે અંદરનું જ્ઞાન, આપણું અનુભવ જ્ઞાન, આવી વાણી હોય તો આપણને કામ થાય. અને એ ભજન કરીને આપણે નીકળી જવાનું છે. અને તમે તો બધા નીકળી ગયેલા પડ્યો જ છો. ખૂબ ખૂબ મારા આશીર્વાદ. બોલો સદગુરુદેવ કી, સનાતન ધર્મ કી, આપણે ગુરુ મહારાજ કી.